ગોધરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ગોધરા શહેરના તમામ જાહેર માર્ગો પર ઠેર ઠેર રખડતા પશુઓ અડીંગો જમાઈને બેઠા હોય છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો, દ્રશ્યો માત્ર એક કોઈ માર્ગના નથી। ગોધરા શહેરના તમામ માર્ગો પર આ જ પ્રમાણની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં તો ગોધરા શહેરના લાલબાગ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, દાહોદ હાઈવે રોડ હોય, અમદાવાદ હાઈવે રોડ, પુરા વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર આ રખડતા પશુ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે અનેક વાર નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે। હું આપણે એક બીજા દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો જે છે એ દાહોદ હાઈવે રોડના છે। કામ ગોધરા નગરપાલિકાને કરવાનું હોય તે ગોધરા ટ્રાફિક પોલીસ કરી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રખડતા પશુઓને દૂર કરવાનું જે કામ જે છે ગોધરા નગરપાલિકાનું છે, પરંતુ ગોધરાની પંચમહાલની ટ્રાફિક પોલીસ જે છે એ કામ કરી રહી છે। ટ્રાફિક પોલીસના જવાનો પણ રોજબરોજ આ રખડતા પશુઓને કારણે હેરાન પરેશાન છે। ખાસ કરીને જો વાત કરવામાં તો આ રખડતા પશુઓને પાંજરાપુર ખાતે ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રખડતા પશુઓને કારણે મુખ્ય માર્ગો પર અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। ત્યારે આ મામલે ગોધરા શહેરના સામાજિક આગેવાન કૈલાશભાઈ કારિયા દ્વારા પણ એસપી કચેરી ખાતે તાજેતરમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। ગોધરા રેન્જ આઈજીપી આરવીએસઆઈ ને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। શું રજૂઆત કરી હતી, આવો સાંભળીએ। મુખ્ય માર્ગો પર આ રખડતા પશુઓ માર્ગની બિલકુલ વચ્ચે જ અડીંગો જમાવીને બેસી રહે છે, જેના કારણે ટ્રાફિકના સંચાલનને પણ ખૂબ અસર થાય છે અને રોજબરોજ નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે। ક્યારેક ગંભીર જીવલેણ અકસ્માતો પણ થાય છે। ભૂતકાળમાં અગાઉ પણ આ રખડતા પશુઓના કારણે ગંભીર અકસ્માતો થયા છે અને નિર્દોષ વાહન ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આ રખડતા પશુઓને માર્ગ પરથી હટાવવા માટે, જાહેર જનતાની સલામતીને સુરક્ષાને ધ્યાને લઈને અકસ્માતો નિવારવા માટે તાજેતરમાં ગોધરામાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે માનનીય રેન્જ આઈજીપી શ્રી પંચમહાલના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ સેતુ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં અમોએ ઉપસ્થિત રહીને ગોધરા શહેરના તમામ મુખ્ય માર્ગો પરથી આ રખડતા પશુઓને હટાવીને સુરક્ષિત જગ્યા પર છોડવામાં આવે એવી માંગ કરી છે।